क्या नामदार, तो आज की कचहरी में क्या बात होती है? हाँ महाराज, आज एक चिट्ठी आई है। एक चिट्ठी कहाँ से आई है? बेंगलगढ़ से राजा पटियाल भेजता है। पटियाल भेजता है चिट्ठी? हाँ नामदार। उस चिट्ठी में क्या लिखता है? चिट्ठी में लिखा है कि उसके वारो आज पोखरणगढ़ जा रहे हैं, उसे लूटने के लिए कहा है, और दूसरी तरफ उसने अपने दोस्ती का हाथ बढ़ाया है। ये चिट्ठी में लिखता है कि हिंदू में कोई हिंदू पीर है और उसकी अपने दिल नगरी के लिखने जो अपने लुटवे तो हिंदू ना हिंदू अपने तो अपना बेटो था बराबर से। हाँ नामदार, अरे मैं जानो छो कि हिंदू में कोई पीर न होय, हिंदू पीर होय तो मात्र मुसलमान में जो है। बराबर से बिरबल। हाँ बिरबल। हाँ नामदार। पटियाल कहे से कि हमारे साथ दोस्ती ना बनाओ। हाँ महाराज। हाँ तो इन्हें दिखने भगवान ने लुटाओ तो होय तो इनके साथ दोस्ती कराई कि अरे नामदार, जो પોતાની વોરને લૂંટાવી શકતો હોય, જો એને વોરનો ન છોય આપણો હું થવાના માટે તમે એકવાર હુકમ કરો એટલે વોરને કાપીને કટકા કરીને આપણા કૂતરાને ખવડાવી દે। બરાબર છે બિરબલ। અરે હરેશની માટે એક જ હોવું જોઈએ। હા નામદાર। આ તો આગળ વધારે બાકી વગરનો કહેવાય બિરબલ। કારણ કે પીર હોતા મુસલમાન में हिंदू में कभी पीर नहीं होता। बराबर છે નામદાર। तो आज एना दीकरानी ववारोने આપણે લૂંટી લેવી તો આપણને પીરનો પરચો પર જોવા મળી જાય અને પીર છે કે નહીં એ તો આપણને ખબર પડી જાય। બરાબર છે નામદાર। બીજો નંબરમાં કે પટિયાલ સાથે દોસ્તી ન કરાય। જો એના દીકરાની વવારોને લૂંટાવતો હોય આયા ટાવર જ હમણાં કલાક પર દોસ્તી કરીને આપણી વધુ સુખ છે એનો કોઈ ભરોસો નથી। હા નામદાર। તો બિરબલ હા નામદાર। દીકરીને આડે ઓડા બધો अरे ये ताड़े असवार आवे से ये कैंसर के निजावा को જોઈએ। अरे થવા જાય નામદાર। આપણું નવલાખ નવાણો મોગલ કટક સૈન્ય છે એ મારી જેટલા સૈનિક જોઈને એટલા તમે રહી જાઓ પણ જો કદાચ આ લૂંટા વગર હોઈ ગઈ આ સાથ રહી ગઈ તો દિલ્હી નગરીનો કાનૂન શું છે એ તો તમને ખબર છે બિરબલ। હા નામદાર, તમે ચિંતા ન કરો, 9 લાખ મોગલની જરૂર નથી, એટલું જ કાફી છે। આ બિરબલ તો જાઓ તમે અને સાંજને રોકો, હું તમારી પાછળ આવું છું। બરાબર છે નામદાર। બિરબલ હાલો ધંધે લાગી।
ગુણા હા મેરા રત્ના તો હાલો ધીરે ધીરે હાકી જિલ્લીગઢ સીમાડો આવી ગયો છે જિલ્લીગઢ નગરીનો તો ધીમે ધીમે હાંગડી હાંગાવી હા મેરા આ દેલે ઝેર આવી ગયું છે હા બેના તામાં મને કાક મતલબ દેખાય છે શું કેસ બેના આ તો હું કહું તને અરે બેના કે ये वे परख के मेरा मारे आको मेरा શું કહે બેના ये वे परख के मेरा मारे आको मेरा हमें जानने देने देने
અમારું કામ હું તમારું નામ હતો એ નહીં મને પૂછે હું લેવા આવ્યો છું તું કોણ છો અને તું અહીંયા શું કરે એ ભાઈને ઝટકા મારે તમે આ બાજુ મને મારી એને વાત કરો ને લાઈટ પૂરી થઈ ગઈ એમાં શેર પૂરો થઈ ગયો લાઈટ આમાં બંધ થાય ને એટલે વ્યુ જાય હાલો પૂરું હેલો હા બોલો એ તમે કોણ છો ભાઈ આ શું લેવા ઊભા છો હું કામ છે ત્યાં જાઉં છું બોલ્યો તમે આ રસ્તા રાખ્યા તમે કોણ છો ક્યાં જાવ છો અહીંયા શું કામ આવ્યા છો હું રતનો સૌ ફિકર કરતી આવું છું પ્રોગ્રામ કરતી આવું છું મારા ભાઈ રામદેવના લગન છે મારા છોકરાને તેડી જાઉં છું વિવાહ ભાઈગા હા તો રત્નો જ છો ને ફાઇનલ ફાઇનલ હા તો અહીંયા ઉભો રહે હમણાં અમારા નામદાર આવે પછી એને વાત કરી પછી તમે શું થશે આ ભાઈ એ મારા નાના ભાઈ હે ભાઈ તમે શું ધંધો કરો પણ ધંધા કાંઈ આ લીટા શેના છે ખોટો નાટક કરવાનો એનો ઉભો રહે અરે પણ તમારે કાંઈ રસ્તો રોકવાનું કારણ છે તમે સીધા જાઓ આ હું હમણાં બધે ખબર પડી જશે અત્યારે આવીને ઉભો રહે ભાઈ આ બાજુ આવો તમારી કોઈ હાલ કેમ દેખો અરે નામદાર તમે જે અમને કામ સોંપ્યો તો એ આજ પ્રણે હા બિલકુલ પાર્ટી રખરો છે અને આ ફિંગરિંગ કામ છે હા નામદાર આ રત્નો અને આ એની બેન સગુણા અને ઓલો ભાણિયો તમારા બાપુ એમ કેમ બોલાય છે અરે રત્ના અત્યારે તો ક્યાંથી આવે સરેક્ષા જાય છે સિંગલ કરતી આવશો પ્રોગ્રામ કરતા આવશો અને કદાચ તો પ્રોગ્રામ કરવો જાતો તને એવું ફેર ઘણો ફેર પડવાનો છે ઘણો તો ફાઇનલ તો પ્રોગ્રામ કરતા આવડો છે હા એટલો જવા દો તો એવું કાંઈ થોડું હોય ન જાવ એમ થોડું હાલે કાંઈ હવે તમે એક બોલો મારે કાંઈ બે આવ્યો તો કેમ વાત થાય મેં તને કીધું ને કહી દીધું હું સાંભળી લીધું કદાચ તો પ્રોગ્રામ કરવો જાતો અને કદાચ જાવ તો તમે શું કરવાના તારે જોવું શું એમાં જોવાનું શું હોય હવે તમે કહો ને ભાઈ હું કામ અરે બિલકુલ કહો નામદાર આરે બધાને આ જાણે જાણે બાંધી ગયો કાંઈ વાંધો નહીં એના રાતના દેખો રાખો પણ ઉભા રહ્યો ભાઈ તમારા બાપ અરે મહારાજ આથી નીકળવા રસ્તા રોકવા કારણ તો છે ને ડાયરેક્ટ તો આ દેવી નગરી છે અને દેવી નગરીની અંદર નીકળવું હોય ને તો તારે પહેલા પરમિટ મેળવવી પડે તે પરમિટ મેળવે છે મને કોઈ કીધું નતું તો તારે કઈ નીકળવું છે કોને કેવું કોઈ હતું નહીં પછી નીકળવું જોઈએ આને આ પડી ઓલાય જવા દીધા અમારે દેવી નગરીનો કાનૂન છે મેં તને કીધું ને કે જાણ સાથે સતાઈ જાય પણ હું જો તારે તારી બેનની સલામતી જોતી હોય હા તો જાણ સાથે સતાઈ જાય બંધાઈ જાવ હાલ વિયો જા
પાંચ થઈ પેલા મને હા જા દિયો જા હવે તો બહુ જ નહીં આન ક્યાં ગુડ હા એ વાયર લઈ લે પાણી વાયર બાબુ લઈ લે હા બા હવે હબોડો ઈ ને દે વાયર તું લઈ લે હરકાનો દૂર જો દૂરો વાયર લઈ લીધો ને પાણી વાયર લઈ લ્યો ને પાણી અંધો રે હા તમે હું ઉઠી કરો મને ખબર નથી પડતી પોલીસ આમ અલા વાવ એમને વાવ વટીકા મોતો હું ટેકો તો રાખે અરે છોકરે કાઈ વેરા અરે છોકરે હું કરતારો ગીરો નથી તો કોણ છો મારા રસ્તા દબાવેલા શા માટે અરે છોકરે હું તો એક દિલે બધી સમ્રાટ છું અને આયા હું કરતારો ગીરો બનવા આવ્યો નથી આજે હું તને લૂંટવા આવ્યો છું તારી માટે જે આધાર દાગીના કર્યા ને એ મને સુપ્રત કરી દે તારે મને લૂંટીને શું ફાયદો થશે મને મારા રસ્તે જવા દે અરે તને લૂંટીને ફાયદો થશે કે ન થશે એ કોણ તો મને પૂછવા વાળી અરે બચ્ચા તું પણ આજે જાણતો નથી તારે દરવે દાગીના જોતા હોય ને તો વર્તાવો અહીંયાથી જ નીકળીશ ત્યારે જતી જાય અરે જો મારે વર્તા તને લૂંટવી હોય તો વર્તા તારો રસ્તો દબાયો હોય મારે તને અત્યારે લૂંટવી છે અને અત્યારે રસ્તો દબાયો છે અત્યારે તો ઘરેણા તને નહીં મળે હજે તું જાણતો નથી કે મારો ભાઈ કોણ છે અરે તારો ભાઈ શું મને કરી લેવાનો છે અરે મારો ભાઈ રામદેવ છે જ્યાં અહીંયા આવશે ને તો તને મારશે અને તારા લોહીના એના ઘોડાના ટાબલા રમશે અરે તારા ભાઈની શું તાકાત છે કે મારી તેરી નગરી સામે જો આંખ ઉઠાવીને જોવે ને તો એને આંખ કાઢી લાવ હજે તને સમજાવું છું કે અહીંયાથી પાછો વળી જા એનું પરિણામ સારું છે મારે તમે કરેણની પરવા કરે આ બાદશાહ રાઈ હાલો અરે છોકરે મેં તને કીધું ને કે અદર દાગીના તારા ઉતારી દે છે મેં સાંભળ્યું છે કે તારી આયુની અંદર કોઈ હિન્દુઓ ફેર પ્રગટ થયો છે અરે તારો હિન્દુઓને જોવા માટે તો અમે તારી છે અરે બાદશાહ ગાય બ્રાહ્મણ વાત ટકી વાત છે તું મારો દીકરો છે ને ઝઘડા તારી ખબર જ હતી અને કોઈ જ્યારે સંકટમાં આવે ને ત્યારે આ શબ્દો કે છે પણ આ શબ્દોનો ઉપયોગ કરે આ બાદશાહ અરે મહારાજ આવો છેતરીને છિનારા ન કરાય અરે તમારે બાજુ જ છે ને અરે બાજુ જ હોય ને તો એક ફેર રત્નને છૂટો કરો અવાજ ન થાય આ તારા દાગીના વગેરે સુપ્રત કરી દે પ્રોગ્રામમાં રહો અહીંયા
આમ કે ટાવર નથી મળતો હમણાં તને ફોન કરું એમ કહું અહીંયા ટાવર નથી મળતો અહીંયા ટાવર નથી મળતો હમણાં ત્યાં 2 વાગે પૂરું થઈ જાય ને પછી ફોન કરું હા બાદશાહ દરવે દાગના તો તને નહીં મળે બાકી જતારા તે થાય ને તે કરી લેજે અરે છોકરી આજે તને કહું છું કે તાર દાગીના સુપરત કરી દે એમાં તારી ભલાઈ છે તો મારા હાથ કાળા ન કરવા નહીતર મને કોઈ કાઢતા આવડે છે તો તારાથી થાય ને તે કરી લઈ તો હું જોઉં છું કે આયા કેવો તારો રાવડો બસાવા આવે છે મારું નામ તો બતાવ આવે એનામાં મળતા પીવડે છે એને હજે તો જાણતો નથી અરે તાકાત નથી તારા હિન્દુની કોઈ નહીં કે મારી દિલ્હી નગરી સામે આંખો ઠાકીને જોઈ લે અરે મહારાજ હજે કહું છું કે પાછા વળ્યા અવાજ ન થાય હા બેના અરે હાલ અરે આવો તો કેટલા નામ લાવે ભાઈ
Jangan
₹130 રામાપીરના દેવરમાં આવે છે. બોલે રામાપીરની જય. હાલો 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 હા વીરા રત્ન અરે કહે બેના વીરા વારે આવ્યા નહીં આવ્યા માટે હું આયા જ્ઞાનના કટારા ભરી મારા જીવને પ્રાણ લેવા. અરે બેના જરૂર વારે આવશે વીરો, જરૂર વારે આવશે. હાલો એ આજે જેરાના કટારા ઘરે તારી બેનાડે એવા એવા રે ઓય તારે જટારે જવીરા
અરે ભૈયા હા ભૈયા તું મને એમ કહેશ કે કેમ કાંઈ બોલતો નથી? હા ભૈયા અરે ભૈયા તારે આવતા એટલી હોય? હા ભૈયા અમે મને ભાઈ છોકરના કાળ હતા એટલા માટે આવતા ઘડી વાત કરી. અરે ભૈયા રામદેવ, હા ભૈયા આજે તારી બેન બનોબને રૂકાય અને તમે છોકરાના દાવ કરતા હોય. અરે રામદેવ, તું તારો રામા અવતાર તો યાદ કર. કારણ કે તે રાજા રાવણને માર્યો હતો, પણ એ તો તારો સ્વાર્થ હતો, કેમ કે સીતાજી માટે. અરે વીરા રામદેવ, તારો કૃષ્ણ અવતાર તો તારે યાદ કરવો કે મામા કંસને તે માર્યો હતો, પણ એમાંય સ્વાર્થ હતો, કારણ કે મા બાપ ને છોડાવવા તમે. અરે વીરા, કઈ કાલની વાત છે કે બાર ગૌ પર હાકાર મસાવનાર ભેરવા રાક્ષસને માર્યો તો પરજામી માટે. અરે રામદેવ, હા ભૈયા અને તું એમ કહેશ કે મેં છોકરા ના જાવ? અરે રામદેવ, તો તારે મને વચન નતું દેવું, પણ અરે રચના, તને સંકટ પડે ને મને સમજતા હું સાબતો થાય. અરે તારા વચન નો દીધું હોત ને તો દીદીના બાદશાહની શું, પણ દીદીના સહનતા આવે ને તો એનું સચી જો ધાવણ યાદ કરે દેવામાં રચનાની તાકાત નથી. લાસાર તું ને લાસાર હું છું વીરા. હા મેરી સપના તો આયા કેમ ભાઈ આયા તો પાવર વયો ગયો. હા હાલો, પીપ મારી ગઈ. થઈ ગયો. અરે બેરા, હા વીરા જોજે ભાઈને અંગે પીઠી છોડેલ છે અને હાથ મીડો બાંધેલ છે, તો શું કહેશે? અને ઈ કે અને સાંભળી પછી જવાબ દીધે બેરા. હા બેની
હા વીરા તમારો જે માલ લૂંટાણો હોય એ મને કહો, હમણાં હું તમારો માલ લઈ આવું છું. એ આજે ગરડો બડો રે આયા પધાણીઓ રે નીલી ઉપર જનો ભરેલો કમાન વીરા મારા હા બેના ગરડો બડો રે આયા પધાણીઓ રે હરે રાજ સાસુ રે બોલો રે મારે હરે રાજ સાસુ રે બોલો રે મારે હા બેન ઝઘડા હા વીરા હા રત્ના તમે મોગરાનગરના માર્ગે રવાના થાઓ. હમણાં હું તમારો માલ લઈને આવું છું. બાદશાહને પલંગે પાડી શિક્ષા ન કરું હળી લો પાકે ને બાર બીજો ધણી. અરે વીરા આપણે ક્યાં રાજમાં માલ ખજાનાની ખોટ છે. ચાલ તારા હાથ મેળવડ બાજુ અને કદાચ કાંઈ ખેડી ખટકો થશે તો માતા મેળવજે અને પિતાને અમે હું જવાબ આપશું. નહીં રત્ના તમે જાણતા થાઓ હું તમારી પાછળ પાછળ જ આવું છું. તો અમે ભૂમિ તો વાત આવી જશે વીરા. ભલે રત્ના હાલો પેલા સગુણા. હા વીરા આજે ભલો રે લીલુડો ભોળલો રે આજે ભલો રે લીલુડો ભોળલો રે
જેટલો તારું સૈન્ય હોય એને લાડમાં લગાડી દેજે. વંદે વાલે બાબાજી તારી કરુણાનો કોઈ પાર નથી. તો બાબાજી હવે બાપીશું વળી અધર્મનો અધિકારીશું. તો બાબાજી વળી બાપીશું વળી અધર્મનો અધિકારીશું. તમે મારી બેનીનો માલ લીધો છે. હા ભાઈ, તો તમે એના ભાઈ છો? હા ભાઈ. હા ભાઈ.
છે ભાઈ અરે ભાઈ હા બિલકુલ અમે તો શીખીના સાકર છે અમને જે કહે ને એ અમારે કરવું પડે બાદશાહના કહેવા પ્રમાણે અમે તમારે બેનનો માલ લઈ જતો તો હા બિલકુલ એ મારું મને પાછો સોંપી દે અરે રામદેવ ભાઈ હા બિલકુલ અરે એ માલ જ્યાં લગી હું બાદશાહને નહીં દઉં ને અરે બાદશાહને માલ નહીં પહોંચે ને તો એ મને છે ને મારા કાપીને કટકા કરી નાખશે અરે બિલકુલ હું તારી હારે છું તારા બાદશાહ તને કાંઈ નહીં કરે હા ભાઈ હા બિલકુલ હા કહો રામદેવ ભાઈ હું સંદેશો દઉં ને એટલો તારા બાદશાહને સંદેશો દઈ દીજે હા હા બિલકુલ તારા બાદશાહ પાસે તલવારો કેટલી છે મારા બાદશાહના પાસે 300 નામે તલવારો પડી છે તારા બાદશાહને કહી દેજે બે હીરો આવશે ને તો એક જ ભાવની અંદર વિશાળ ભાગ માંગીને ભૂકો કરી નાખશે હા રામદેવ ભાઈ હા બિલકુલ તારા બાદશાહ પાસે નગારા કેટલા છે મારા બાદશાહ પાસે 900 નગારા છે હા બિલકુલ તારા બાદશાહને કહી દેજે કે એ હીરો આવશે ને એક જ ભારની અંદર ઊંધા નાખી દેશે હા બરોબર છે હા બિલકુલ કહો રામદેવ ભાઈ તારા બાદશાહ પાસે સૈન્ય કેટલું છે 9 લાખ મંગળદળ સૈનિક છે મારા બાદશાહ પાસે તો તારા બાદશાહને કહી દેજે કે એ હીરો આવશે ને તો એક જ ભારની અંદર કિચડ ઘાણ કાઢી નાખશે અરે એટલો કાઈ છે પેલા તો હું મારા કાપે કટકા કરીને એના ગઠના કાંગરે લટકાવી દેશે નહીં બિલકુલ હું તારી પાછળ જ છું હા એ તો જજે થોડું ન કરતો હા બિલકુલ અને તારા બાદશાહને કહી દેજે કે બાવન ઓળિયાની કરામત જોઈ હોય ને તો રણુજાના નામ પાસે છે હા હાલો અરે બિરબલ ઓ બાબા રે રામ રામ બાપુ આવો ઓ મારી રે માંડ રાજ આવ્યો એ કાઈ નહીં એમાં એવો તો ગારો થોડો હતો ને લપસાઈ જાય ગારો હતો વરસાદ આવ્યો હતો ને તે લપસાઈ ગયો હા હે બાપુ બોલો એક વાત કહું આ માલની તમારે શું જરૂર છે પાછું દઈ જશે શું વાંધો આગ બે ગયો એનો અરે બિલકુલ હા બાપુ અરે તો આ આપણો ફાફડો થઈ કેમ આવી રહ્યો છો એમાં એવું હતું બાપુ કે આપણે જેનો માલ લૂટ્યો હા એના ભાઈએ મને લૂટ્યો અરે પણ આપણને લૂંટવાનું કારણ હવે એનું કારણ તો તમને ખબર છે તમે જ કીધું હતું બધું અરે કોણ છે એ રામદેવ અને ક્યાંથી આવે છે એક કલડો અસવાર છે મારી વાંહે વાંહે જ આવે છે અને એને કીધું હતું કે બાપુ તમારી પાસે ઓલો એ કેટલી હોય 300 એને આઈ કટકા કરશે હા બોલો પછી આપણે પાસે નગારા કેટલા 900 નગારા કરાવે છે આપડા એક જ ભાલાની રાણીએ ઊંધા નાખી દીધી અરે એ પેલા તો હું એને ઊંધો નાખી દઈશ મેં એ જ કીધું હા મેં એ જ કીધું તો એને મને પાછું કીધું શું કે તારા બાદશાહ પાસે ઓલા સૈનિકો કેટલા છે 9 લાખ મંગળદળ સતત સૈન્ય છે આપણું એક જ ભાલાની રાણીએ ઊંધા નાખી દીધી અરે એ પેલા તો હું ઊંધો નાખી દઈશ પણ તમે શું બોલો છો એનું ભાન નથી તમને બિરબલ અરે બાપુ ભાન છે એટલે તો બોલું છું માંડ બસી રહ્યો છો મારું મન જાણે કેમ નીકળ્યો ત્યાંથી અરે નાથી તો પછી ગયા પણ આઈથી નહીં બસ ક્યાં છે રામદેવ મારા સામે હાજર કરો એમ ખબર જ હતી એટલે તો વાયા વાયા આવો 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 આવી જ જાઓ
રાખજે ને એટલે એને હરખો બોલો. અરે બાદશાહ, હું તારી મહેમાન નથી કરવા નથી આવ્યો, હું તારે સલામ કરવા નથી આવ્યો, હું તો મારી બેનનો માલ લેવા આવ્યો છું. અરે બાદશાહ, હું તારી મહેમાન નથી કરવા નથી આવ્યો, કે હું તને સલામ કરવા નથી આવ્યો, હું તો મારી બેન સગુણાનો માલ લીધો છે એ લેવા આવ્યો છું. હવે દિલ્હી નગરીની અંદર ફક્ત તારે વિચાર કરવો જોઈએ કે દિલ્હી નગરીની અંદર માલ તો શું, કોઈ આવેલો માણસ પણ જીવતો જતો નથી. અરે બાદશાહ, તારી પાસે નગારા કેટલા છે? 9 લાખ નગારા મારા ગળાડે છે. એક જ બાલાની અંદર ઊંધા નાખી દે. અરે એ પેલા તો હું તને ઊંધો નાખી દઈશ. અરે બાદશાહ, તારી પાસે સૈન્ય કેટલું છે? 9 લાખ માંગો તો સતત સૈન્ય છે મારું. એક જ બાલાની અંદર વિશાળ ગાળ કાઢી નાખી. અરે મારા મોંગલ સામે કોઈ આંગળી જો સીધે ને તો હું એની આંગળી કાપી નાખું. અરે બાદશાહ, તારી પાસે તલવારો કેટલી છે? 300 મારી નામની તલવારો છે. એક જ બાલાની અંદર ભાંગીને હુકો કરી નાખી. અરે એ પેલા તો હું તારે પિત્તળ ઘા કરી અને ભૂકો કાઢી નાખી, પણ મેં તારી સુરવીરતા ઘણી સાંભળી છે. અરે બકે કરવા બાલા, બકે કરવા બાલા, આગળ વધીને તો કેટલો જાય છે, તારી જિંદગીનો વાદો પૂરો થાય છે. अरे गम की बिजली गिरी जल गया आसिया, गम की बिजली गिरी जल गया आसिया, जिंदगी की अब मुझे कोई तमन्ना नहीं, मौत भी ना आए तो मैं क्या करूं. સૂર્ય સામે ધરું ડાળવા, સૂર્ય જાગો થતો નથી. સૂર્ય સામે ધરું ડાળવા, સૂર્ય જાગો થતો નથી. તારા જેવા બાદશાહથી આ રામદેવનો વાળો આખો થતો નથી. अरे माना है कि हर इंसान की तकदीर खुदा की कलम लिखती है. अरे माना है कि हर इंसान की तकदीर खुदा की कलम लिखती है, लेकिन कुछ हैवान ऐसे है और खुदा की कलम नहीं कि बादशाह की तलवार लिखेगी. અરે બે ઘડીનો બાદશાહ, બે ઘડીનો બાદશાહ, બે ઘડીનો તારું તોલ છે. બે ઘડીનો બાદશાહ, બે ઘડીનો તારું તોલ છે. આપા ઉને સાંજલો તારી પાછળ અંધકાર છે. तो होशियार થઈ જા. અરે તો હોશિયાર થઈ જા. તમારે બિલકુલ કઈ કહેવાનું? હવે કઈ કેવું તો પડશે જ ને. આ તમે બાકી રહી જાય કઈ છે ને એટલે હવે આપણે તો પાર્ટી ફેરવી નાખી ને. હા યાર જો બચ્ચા, કઈ બિલકુલ હવે જો તમે હારી જાઓ બરોબર તો છે. હું મારી આખી જિંદગી તમારી સેવા કરીશ. નક્કી તો કરી લીધું હારી જવાનું. હવે અને જો તમે હારી જશો તો હું તમને બંગડી આપીને પહેરવી પડશે. બરોબર છે બિલકુલ. તો હું પણ કહું તમે સાંભળો. કહો નામદાર. अगर मैं मर जाऊं तो मेरे मयत में 2-4 फूल बिखराना. अगर मैं मर जाऊं तो मेरे मयत में 2-4 फूल बिखराना. फिर गली को 4 चक्कर लगाना. मेरा कोई पता पूछे तो उसे कब्रिस्तान भिजवाना. होशियार થઈ જા. અરે હોશિયાર થઈ જા. હાલો કરો સારું.
ચલો આ બાજુનું ચલો એ પીળું પીળું કઈ અરે આજની છે રે વાત સને માથે ડોલ્યો અરે આજની છે રે વાત સને માથે ડોલ્યો રે માદરા મે રામ ભાઈ કીધો છે મેં તને બેન ગઈ છે તો તારા બાદશાહને માનતો નથી જીવન